મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પગડિયા એટલે કે સાયકલ સહાય યોજના વિશે, જેમાં તમને 15,000 રૂપિયા સુધીની સબસિડી છે એ મળવાપાત્ર છે. મિત્રો, આમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, તે ઉપરાંત આ યોજનાનો લાભ કોને મળશે, આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને iKheડૂત.gujarat.gov.in નામની વેબસાઇટને ઓપન કરી લેવાની છે. અહીં મિત્રો તમને યોજનાઓનું એક કોલમ છે એ જોવા મળશે. એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો બાજુમાં એક નવો જ વિન્ડો છે એ ઓપન થઈ જશે. અહીં iKheડૂતની તમામ યોજનાઓ વિશે તમને માહિતી છે એ મળશે. મિત્રો, અહીં તમારે મત્સ્યપાલનની યોજનાઓ પર ક્લિક કરો એવું લખેલ છે, એ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. એટલે ફરી પ્રોસેસ થઈ અને એક નવો જ વિન્ડો છે એ ઓપન થઈ જશે. અહીં મિત્રો તમામ યોજનાઓ વિશે તમને માહિતી છે એ જોવા મળશે, જેમાં તમે જોઈ શકો છો પગડિયા સહાય આંતરદેશીય રાજ્ય સરકાર. તો મિત્રો અહીં તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો યોજના વિશે તમને તમામ માહિતી છે એ જોવા મળશે. અહીં તમે જોઈ શકો છો કે કુલ યુનિટ કોસ્ટ રૂપિયા 15,000ની મર્યાદામાં 90% લેખે રૂપિયા 13,500ની સહાય અથવા તો ખરેખર ખરીદ કિંમતના 90% બેમાંથી જે પણ ઓછું હોય તે રકમની સહાય છે એ તમને સબસિડી રૂપે મળવાપાત્ર રહેશે. પગડિયા યુનિટ કોસ્ટમાં સાયકલની કિંમત 10,000 રૂપિયા, ઝાડની કિંમત રૂપિયા 2,000, ઇન્સ્યુલેટેડ બોક્સની કિંમત રૂપિયા 2,000 અને વજન કાંટાની કિંમત 1,000 ગણવામાં આવશે, જેના ઉપર તમને 90% સબસિડી છે એ મળવાપાત્ર રહેશે. મિત્રો, આ યોજના છે એ મત્સ્યપાલન જે લોકો કરતા હોય એમના માટે છે. અહીં તમારે ડિટેલમાં એની માહિતી જોતી હોય તો તમે વિડીયોને પોઝ કરી અને વાંચી શકો છો. મિત્રો, રાજ્ય સરકારનો જે 23-24નો લક્ષ્યાંક છે એ છે 519. તો આટલા જે લોકો છે એમને આ સહાયનો લાભ મળવાપાત્ર રહેશે. હવે મિત્રો, અહીં તમે દર 3 વર્ષે આ યોજનાનો લાભ છે એ મેળવી શકો છો. મિત્રો, તમારે આ અરજી ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો એના વિશે વાત કરીએ તો અહીં જેવું તમે ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરશો તમે જોઈ શકો છો કે જોડાણ એટલે કે અરજી સાથે તમારે કયા ડોક્યુમેન્ટ જોડવાના છે. તો એક તો સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર. મિત્રો, અહીં દિવ્યાંગ હોય તો જ લાગુ પડશે. ત્યાર પછી બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક, મત્સ્ય ઉદ્યોગ ખાતાનું તાજેતરનું પગડિયા માછીમારીનું એક લાયસન્સ. ત્યાર પછી મિત્રો રેશન કાર્ડ જો લાગુ પડતું હોય તો તમારે આપવાનું છે. ત્યાર પછી લાભાર્થીનો ફોટો અને એમનું આધાર કાર્ડ. તો મિત્રો બંને સાઈડ આવી જાય એ પ્રમાણે તમારે અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી દાવા સાથે તમારે કયા ડોક્યુમેન્ટ જોડવાના છે. એટલે કે મિત્રો તમારી અરજી મંજૂર થઈ જાય ત્યારે તમારે કયા ડોક્યુમેન્ટ લઈ અને જવાનું થશે. તો ખરીદી કરવામાં આવેલ સામગ્રીનું GST વાળું બિલ, ખરીદ કરવામાં આવેલ સામગ્રીનો અરજદાર સાથેનો એક જીઓ ટેગિંગ ફોટો, ત્યાર પછી GFCCએ રકમ ભર્યાની પહોંચ, અરજદારની સહાય ચૂકવણી અંગેની બાહેંધરી અને જો ખરીદી GFCCએ પાસેથી કરવાની હોય તો મળવાપાત્ર સહાયની રકમ GFCCએને ચૂકવવા બાબત અરજદારની એક બાહેંધરી ફરજિયાત તમારે આપવાની રહેશે. જો તમને આ લાગુ પડતું હોય તો તમારે આ ફરજિયાત આપવાનું રહેશે. તો મિત્રો આનો પણ તમે સ્ક્રીનશોટ છે એ લઈ શકો છો. હવે આપણે અરજી કરવા વિશે વાત કરીએ તો 2/12/2023 થી ને 31/1/2024 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો. અરજી કરવા માટે અરજી કરોના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો, તમને અહીંયા અરજી ફોર્મ ભરવા વિશેની તમામ સૂચના છે એ જોવા મળશે. અહીં તમે જોઈ શકો છો નવી અરજી કરવા માટે તમારે પહેલા ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો મિત્રો આપણે જેવું ક્લિક કરશું એટલે અરજી ફોર્મ છે એ ઓપન થઈ જશે. અહીં સૌપ્રથમ તમારે અરજદારની વિગત છે એ ભરવાની થાય છે. તો મિત્રો અહીંયા તમે તમારી બેઝિક ડિટેલ, નામ, જિલ્લો, સરનામું, ત્યાર પછી સ્ત્રી પુરુષ, જાતિ, આ તમામ વિગત છે એ તમારે ભરી લેવાની રહેશે. ત્યાર પછી તમારો આધાર નંબર અને મોબાઈલ નંબર તમારે ફરજિયાત આપવાનો રહેશે. ત્યાર પછી મિત્રો બેંકની વિગત છે એ તમારે અહીંયા ભરી દેવાની રહેશે.
ત્યાર પછી તમને જે આ કેપ્ચા જોવા મળે છે એને તમારે લખી અને અહીં ટિક માર્ક છે એ કરી દેવાનું છે. ત્યાર પછી મિત્રો અરજી સેવ કરવાના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. એટલે તમને એક એપ્લિકેશન નંબર છે એ આપવામાં આવશે, જેને તમારે સાચવીને રાખવાનો છે. ભવિષ્યમાં જ્યારે પણ તમારી અરજીની સ્થિતિ જાણવી હશે તો મિત્રો એ અરજી નંબર ઉપરથી તમે જાણી શકશો. હવે મિત્રો તમારે ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના છે. તો અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ કરવા ક્લિક કરો એ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો જેવું તમે ક્લિક કરશો એટલે સૌપ્રથમ તો તમે જે અરજી નંબર મળેલો છે એ અરજી નંબર તમારે નાખવાનો છે. અહીંયા તમારે આ કોડ જે દેખાય છે એ નાખવાનો છે. એટલે મિત્રો ડોક્યુમેન્ટનું લિસ્ટ છે એ તમને જોવા મળશે. તો એ તમામ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી આ તમામ વિગતો ભરી અને ફરી પાછું તમારે અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો એ ઓપ્શનને ક્લિક કરવાનું છે. સેમ પ્રોસેસ છે. અરજી નંબર, ત્યાર પછી કેપ્ચા કોડ અને તમારે અરજીને કન્ફર્મ કરી દેવાની છે. ત્યાર પછી મિત્રો તમારે તમારી અરજીની પ્રિન્ટ છે એ કાઢી લેવાની રહેશે. તમારે તમારી પાસે જ રાખવાની છે, કોઈ પણ કચેરીએ જમા કરાવવાની નથી. જ્યારે તમારી અરજી મંજૂર થઈ જાય ત્યાર પછી મિત્રો તમને SMS અથવા તો કોલ દ્વારા જાણ કરવામાં આવશે. ત્યાર પછી તમારે ખરીદી છે એ કરવાની હોય છે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર ઓનલાઈન અરજી કરવા વિશે તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.